જામનગરમાં આજે વડાપ્રધાનને આવકારવા લોકોમાં થનગનાટ જોવા મળ્યો હતો। પીએમ નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે જનમેદની ઉમટી પડી હતી। પીએમના આગમન પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કીર્તિદાન ગઢવીએ સુર સંગીતથી જમાવટ કરી હતી, તો અન્ય કલાકારોએ પણ નૃત્ય પ્રસ્તુત કર્યા હતા। પીએમ નરેન્દ્ર મોદીનું સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનોએ ભેટ અર્પણ કરી સ્વાગત અભિવાદન કર્યું હતું। વડાપ્રધાને કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના અભૂતપૂર્વ વિજયને બિરદાવી જનતાનો આભાર માન્યો હતો તથા બંગાળમાં સત્તા પરિવર્તનથી ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકોને પણ હાશકારો થયો હોવાનું જણાવ્યું હતું। તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વનો પણ ઉલ્લેખ કર્યો હતો। વડાપ્રધાનના સંબોધનના અંશો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે। અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય, ગુજરાતને ખૂણે ખૂણે વેદના થતી હોય કે આપણા બંગાળને થયું છે શું। અને ત્યાં તો કલ્પના બહારનો એક હાશકારો અનુભવાય, જાણે બહુ મોટી બેડીઓમાંથી લોકો મુક્ત થયા હોય એવો ભાવ જોવા મળે। આપણે લોકોની આંખમાં હર્ષના આંસુ સુકાતા નથી। ચૂંટણીઓમાં કેટલાય પરિણામો જોયા છે ભાઈ, પણ ચૂંટણી પરિણામના આવો પ્રભાવ કદાચ મેં પહેલી વાર અનુભવ્યો છે। આટલા વર્ષના રાજનીતિક જીવનમાં આવી અનુભૂતિ પહેલી વાર થઈ છે। અને ત્યારે મનને એમ થાય છે કે આપણે કેટલું મોટું કામ કર્યું છે। મારા જામનગરના ભાઈઓનું બનાવે દર્શન થઈ જાય। સાથીઓ, ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી માટે એક અનેરો પ્રેમ છે, અનેક અનેક આશીર્વાદ। વર્તમાનની રાજનીતિની સ્થિતિ એવી છે કે આટલો લાંબો સમય જન સમર્થન મળતું રહે અને ઉત્તરોત્તર વધતું રહે, એ ખૂબ મોટા અભ્યાસનો વિષય। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।